ચાલો મિત્રો, કાલ છે રામનવમી. તો આજે આપણે જઈએ સાવરકુંડલામાં જોવા કે રામનવમીની કેવી તૈયારી છે. તો અમારા મેડમને તૈયાર થઈ ગયા છે. આ છે આપણી બાઇક લઈને હવે આપણે જાશું રામનવમીનું જોવા ક્યાં કેવી તૈયારી થઈ છે. કાલ છે રામનવમી, ભગવાન શ્રી રામનો જન્મ. એ આપણે ચેક કરીએ કે સાવરકુંડલામાં કેવી કેવી જગ્યાએ ગોઠવું છે બધી. આપણે નીકળી ગયા છીએ ઘરેથી ગામમાં જવા હતું. આ આવી ગયું જેસર રોડ. આ જેસર રોડ છે. ઘણા માણસો ચાલ્યા જાય છે આ બધી આગળ એ બધા પણ જોવા જ જાય છે કે ક્યાં કેવું તૈયારી થઈ છે. આ આવી ગયો રેલવે ફાટક. ત્યાંથી આગળ ગયા તો આ આવી ગયો આપણે પોલીસ સ્ટેશન સાવરકુંડલાનું. આ આવી ગઈ આપણી નાવલી. જોવો જ મિત્રો કેટલું બધું શણગારેલું છે. આ છે આપણા ભગવાન રામ માટેનું જે શણગારેલું છે એ બધી રોશની તો જુઓ તમે. સિરીઝૂન કેટલું બધું લગાડ્યું છે. આ બધું જુઓ, આ મંડપ લગાડ્યો છે ભગવાન શ્રી રામનું. ડેકોરેશન કેવું લાગ્યું. આ છે સાવરકુંડલાની નાવલી નદી. આ છે સાવરકુંડલા નાવલી નદીમાં રીધી સીધી મહાદેવ. ત્યાં પણ એટલું બધું લાઇટિંગ છે. આ છે રાઉન્ડે જવાનો રસ્તો. જુઓ મિત્રો કેટલો મસ્ત શણગાર્યો છે. જય શ્રી રામ. રોશની રોશની થઈ ગઈ ચારે બાજુ. કાલ ગીત ગાય બધાય, રામ ધૂન ગાઓ. જો આ રાઉન્ડ આવી ગયા. રાઉન્ડે પણ એવું શણગારેલું છે. જુઓ મસ્ત છે. આ એકલા શણગાર્યું છે. જો આ બધું કેવું લાઇટિંગ ને પડદા ને બધું હાઈ ક્લાસ ગોઠવું છે. આ છે હાટકેશ્વર મહાદેવ, અમારા સંબંધીનું મંદિર છે. ત્યાંથી પાછી આપણે રિટર્ન લીધી અને આપણે ઉપડા પાછા નદીમાં ને રાઉન્ડે. હવે તમને ઓલો મંડપ આવ્યો હતો ને પાછો દેખાડો આખો ફરતો કેવો છે જોજો. હજી તો ત્યાંથી નીકળ્યા હતા અમારા ચંદુભાઈ ને એ બધા હાલ્યા જતા હતા. મેં એને કીધું, એ ચંદુભાઈ કેમ છો, મજામાં? તો એણે પાછું વળીને જોયું. મેં હાથ પાડ્યો એટલે એણે ટાટા કહી દીધું. જો આવજો ચંદુભાઈ. ત્યાંથી આગળ નીકળ્યા નદી બાજુ. જો આ બધું ગોઠવેલું છે નદીમાં. જે આ મંડપ ગોઠવો છે ને બહુ સુપર છે. જો મસ્ત બનાવ્યો છે. આપણે એને ફરતો એક રાઉન્ડ મારી જોઈએ કેવો બનાવ્યો છે. તો આગળ અહીંયા રસ્તો બંધ છે પાછો મોટા વાહનો માટે. તો કેમ પણ હાઈ ક્લાસ છે ને. જો અહીંથી આપણે ઓળખું આ બધું. તો થોડાક આગળ આવેલા કેવો મંડપ છે. જો આગળ આવેલા એટલે આ ભાઈ ક્યાં બેઠા જુઓ તો ગલુભાઈ ઉપર ચડીને બેસી ગયા. એટલે વાહ. પછી અહીંથી આપણે ગયા અજંટા આઈસ્ક્રીમમાં. અમારા રુદ બાપુને ખાવું હતું આઈસ્ક્રીમ અને એના મમ્મીને ખાવી હતી લચ્છી. તો રુદ બાપુ ચેક કરતા શું મગાવું. પછી એણે મગાવ્યું ચોકલેટી આઈસ્ક્રીમ અને એના મમ્મીએ મગાવી લચ્છી, મેંગો લચ્છી. પછી ખાધી. ખાઈને ત્યાંથી નીકળ્યા. જો તો ચાલો મિત્રો તમે પણ ખાવા. કેવી છે લચ્છી? મેં એને પૂછ્યું હતું કે બહુ મસ્ત છે.